નમસ્કાર, વેધર અપડેટ સાથે આપનું સ્વાગત છે અને હું છું પ્રદીપ। ગુજરાતની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે ગુજરાતમાં 22 તારીખથી સતત 25 તારીખ સુધી અવિરત વરસાદ વરસશે, જેમાં ગઈકાલના રોજ સુરતની અંદર લગભગ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે સુરતના અનેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। કેટલાક વિસ્તારોની અંદર કમર સુધીના પાણી ભરાયા છે, તો કેટલાક વિસ્તારની અંદર ગરનાળાઓ છે, રસ્તાઓ છે, તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા છે। આજે પણ સુરતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આજે સવારપાળી એટલે કે સવારે સ્કૂલે જતા બાળકોને રજા આપવામાં આવી છે। બપોરનો નિર્ણય થોડી વારમાં લેવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। જો કે વિન્ડી મોડ્યુલના માધ્યમથી સમજીએ આજે સુરત સહિત કેટલા વિસ્તારની અંદર રેડ એલર્ટ છે, તો આપ જો અહીંયા આપણે દેખાઈ રહ્યું છે, સુરત છે, વાપી છે, વલસાડ છે, આ તમામ જગ્યા ઉપર આજે લગભગ બપોરના 1-1.5 વાગ્યા સુધીના અરસાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના લગભગ 6 જેટલા જિલ્લાઓ, જેમાં વલસાડ, વાપી અને સાથે વાત કરવામાં આવે ડાંગ છે, આહવા, વાંસદા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત, આ તમામ વિસ્તારની અંદર રેડ એલર્ટ છે। આપ જુઓ, મુંબઈનો પણ કેટલોક ભાગ છે, મહારાષ્ટ્રનો પણ કેટલોક ભાગ છે। આ એ વિસ્તાર છે કે જ્યાં અત્યારે રેડ એલર્ટ છે, સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે। ગત બપોરના રોજ લગભગ 12 વાગ્યા બાદથી સતત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે। જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર સતત વરસાદ પડી રહ્યો હતો। હવે આ પરિસ્થિતિ લગભગ 12 થી લઈને 1 વાગ્યા સુધીની છે। થોડી આગળ પરિસ્થિતિ વાત કરવામાં આવે 2 વાગ્યા સુધીની અંદર જે રેડ એલર્ટની વાત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ છે, તો જો નીચે મહારાષ્ટ્રના ભાગની અંદર જે રેડ એલર્ટ હતું એ થોડું ઓછું થયું, પરંતુ ગુજરાત તરફ થોડું ઉપર આવી રહ્યું છે અને આખો ભાગ લંબાઈ રહ્યો છે કે જ્યાં ગુજરાતનો પણ કેટલોક ભાગ છે, મહારાષ્ટ્રનો પણ કેટલોક ભાગ છે, સાથે મધ્યપ્રદેશનો પણ કેટલોક ભાગ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને એ રેડ એલર્ટ જે પહેલા વલસાડ સુધી સીમિત હતું, તે હવે વલસાડના બિલીમોરા અને નવસારી સુધી પહોંચી ચૂક્યું છે। જો અહીંયા આ ભાગ નવસારીનો છે, નવસારીનો આ ભાગ અને સાથે જ સુરતનો એ પટ્ટો કે જ્યાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે, આ સાથે જ એ તમામ ઉમરપાડા છે, ઉમરગામ છે, ડેડિયાપાડા છે, ભરૂચ, આ તમામ વિસ્તારની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે, કેમ કે અહીંયા આ ખાડી વિસ્તાર છે। આ ખાડી વિસ્તારના કારણે, દરિયાઈ વિસ્તારના કારણે સતત આ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર, મહુવા છે, તળાજા છે, ખંભાતના અખાત, એ વિસ્તારની અંદર પણ સતત વરસાદ વરસી રહ્યો છે। હવે વાત મેં આપને બતાવી રહ્યો હતો, આ વાત હતી લગભગ બપોરના 2 થી લઈને 2:30 વાગ્યા સુધીની। ત્યારબાદ થોડા આગળ જઈએ કે હવામાન વિભાગ દ્વારા જે 3-3:30 વાગ્યા સુધી જે વાત કરવામાં આવી હતી કે એ પહેલા રેડ એલર્ટ પૂરું થઈ જવાનું છે, એટલે કે લગભગ બપોરના 2 વાગ્યા સુધી તીવ્ર વરસાદની અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છે, ત્યારબાદ થોડું હળવું પડવાનું છે। પરંતુ તેની સાથે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં હળવું પડ્યું છે, સાથે ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે। આ એ જિલ્લાઓ છે કે જ્યાં અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, ત્યાં રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પરંતુ આપ જુઓ અહીંયા જિલ્લાઓ અમદાવાદ છે, ગાંધીનગર છે, દાહોદ છે, અરવલ્લી, હિંમતનગર, અહીંયા મહેસાણા, પાટણ, બનાસકાંઠા, આ વિસ્તારની અંદર સતત અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત જોવા મળ્યો છે અને આ તમામની સાથે દરિયાની અંદરથી જે પવન ફૂંકાઈ રહ્યા છે, એ પવનના કારણે દરિયાઈ કાંઠા વિસ્તારોની વાત કરવામાં આવે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથની વાત છે, વેરાવળ છે, ઉના છે, ભાવનગરના જિલ્લાઓ, અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓ દરિયા કિનારાના છે। આ આખો ભાગ અહીંથી ચાલુ થાય છે, ખંભાતના અખાતથી લઈને આ છેક દ્વારકા સુધી સતત વરસાદ આજના દિવસ દરમિયાન પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસનો આ ભાગ, અહીંયા જે આ ભાગ આપ રેડ એલર્ટનો જોઈ રહ્યા છો, એ મધ્યપ્રદેશનો ભાગ છે કે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ એ સિવાય ઉત્તર ગુજરાતના એ ભાગ અને મધ્ય ગુજરાતનો એ ભાગ છે કે જ્યાં આજે અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉપર બનાસકાંઠા, પાલનપુર, આ તમામ જગ્યાઓ પર આજની પરિસ્થિતિ આ પ્રકારે જોવા મળી રહી છે। હવે સાંજના સમયની વાત કરવી છે। સાંજે 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીની પરિસ્થિતિ ગુજરાતની અંદર કઈ છે
કઈ રીતની એ ગુજરાતની પરિસ્થિતિ રાતના સમય દરમિયાન વરસાદને લઈને, જો આ રાતના સમયના વરસાદની પરિસ્થિતિ સાંજે 6 વાગ્યા બાદની કે 6 વાગ્યા બાદ ગુજરાતની અંદર એ વરસાદ થોડો હળવો પડે છે, દક્ષિણ ગુજરાતની અંદર પરિસ્થિતિ એ થોડી સુધરે છે, એટલે કે વરસાદની તીવ્રતા એ થોડી ઓછી થાય છે. અને આ તમામ અસરો જે આજે બપોરના અત્યારના સમયગાળા દરમિયાન વલસાડ સુરતની હતી તે બપોર બાદ અહીંયા એટલે કે ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી. ત્યારબાદ સીધું એ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સાથે રાજસ્થાન તરફ એ આખી એ સિસ્ટમ ફેંટાઈ રહી છે. આપ જુઓ, આ એ તમામ ભાગો છે કે જ્યાં અત્યારે એ બપોરના બાદ એટલે કે સાંજે 6 વાગ્યા બાદ વરસાદ પડે તેવી સ્થિતિ એ મધ્યપ્રદેશ તરફ છે. ગુજરાતની વાત કરવી છે, ગુજરાતના એ બોર્ડરના વિસ્તારો જે છે જેમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠાના એ બોર્ડરના વિસ્તારો દાહોદ છે, દાહોદ બાદ વાત કરવામાં આવે તો આ નીચેના જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ કે જે મધ્યપ્રદેશ અને સાથે ગુજરાત બોર્ડર સાથે જે જિલ્લાઓ કનેક્ટેડ છે એ બોર્ડરવાળા વિસ્તારો જે છે અહીંયા એ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ બપોર બાદથી વરસાદની તીવ્રતા થોડી ઓછી થાય છે, પરંતુ બપોર બાદ તીવ્રતા ઓછી થાય છે. આવતીકાલથી ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધે છે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર પહેલા વરસાદની તીવ્રતા વધે છે અને ત્યારબાદ એ વરસાદની તીવ્રતા ધીરે ધીરે ઉપરના તરફ આવી રહી છે. આપ જુઓ, ફરી એક વખત સિસ્ટમ એક સક્રિય થાય છે. આ એ સિસ્ટમ છે કે જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર સક્રિય થતી જોવા મળે છે. અને એ સિસ્ટમ જે છે એ આવતીકાલે એટલે કે 25 તારીખે ધીમે ધીમે ગુજરાતની અંદર પ્રવેશ કરશે. 26 તારીખના રોજ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાર્વત્રિક વરસાદ પડે તેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિ એ 26 તારીખની નોંધાવાની છે કે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં બોટાદ, ભાવનગર, રાજકોટ પંથકની અંદર વરસાદની વાત કરવામાં આવે આ સિસ્ટમ છે. ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે જ્યાં વડોદરા ની સાથે સાથે વલસાડ છે, કરજણ છે, ભરૂચ છે એ વિસ્તારની અંદર આ એ સિસ્ટમ છે. ઉત્તર ગુજરાતની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે, એટલે કે એક એક સાથે અલગ અલગ 3 જેટલી વિસ્તારોમાં આપ જુઓ આ એ 26 તારીખનો પોષણ છે. પહેલા જે બતાવ્યો તો એ સવારનો, ત્યારબાદ આ બપોરનો સમયગાળો કે જ્યાં સાર્વત્રિક ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે લગભગ 8-10 કલાક અથવા તો એકાદ રાતનો એ સમયગાળો આજની મોડી રાતથી લઈને આવતીકાલ બપોર સુધીનો સમયગાળો કે જ્યાં વરસાદે થોડો વિરામ લે, સિસ્ટમે થોડી ઢીલી પડે, પરંતુ ત્યારબાદથી સતત એ લગભગ 2 દિવસ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસે તેવું અનુમાન હાલ તો હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગ અને સાથે જ વિન્ડી મોડ્યુલના માધ્યમથી હાલ તો દેખાઈ રહ્યું છે. પરંતુ પવનની ગતિમાં ફેરફાર થાય છે, દિશાની અંદર ફેરફાર થાય છે. તો આ એ સિસ્ટમો જે અત્યારે અમે આગાહી કરી રહ્યા છીએ, જે અમે અત્યારે વાત કરી રહ્યા છીએ વિન્ડી મોડેલના માધ્યમથી, એમાં કેટલોક તફાવત આવે તો કદાચ એ નવાય નહીં. તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ છે, તમે જે વિસ્તારની અંદર રહી રહ્યા છો ત્યાં વરસાદની કેવી તસવીરો છે, શું કઈ માહિતી વરસાદને લઈને છે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.